ગોંડલની કાયદો વ્યવસ્થા અને ગોંડલના ભારતીય જનતા પાર્ટીના ગઢને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ અનેક વખત છે તે પડકારી ચૂક્યા છે, અવાજ ઉઠાવી ચૂક્યા છે અને તેમને એક ફોન આવે છે, કથિત ઓડિયો વાયરલ થાય છે, જેમાં તેમને ધમકી કોણ આપી રહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં બે બળિયાઓ છે તેનું જૂથ પણ મનાય છે। તેમાં એક જૂથ મનાય છે જયરાજસિંહ જાડેજાનું, જ્યારે બીજું જૂથ અનિરુદ્ધસિંહ જાડેજાનું મનાય છે અને બંને જૂથ ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે અને વર્તમાન સમયમાં ભાજપના ધારાસભ્ય ત્યાં ગીતાબા જાડેજા છે અને અનેક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ગોંડલની કાયદો વ્યવસ્થાની વાત કરો કે પછી ભારતીય જનતા પાર્ટીની દાદાગીરીની વાત કરો, તેના આરોપના સાથે તે અવાજ ઉઠાવી ચૂક્યા છે અને જે પ્રકારે તેમને થોડાક સમય પહેલા કેટલીક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત મળી હતી, ત્યાર પછી એકાએક આ જિગીશા પટેલ છે તેમને એક ફોન આવે છે, કથિત ઓડિયો વાયરલ થાય છે, જેમાં તેમને ધમકી આપવામાં આવે છે અને આ મામલે જિગીશા પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। જાણવામાં એટલું આવ્યું છે કે એ શખ્સ ગોંડલની અંદર રહે છે, પણ એનું જે સિમ કાર્ડ છે જે પેલા ઉપર છે, જેના આધાર કાર્ડ ઉપર છે, એનું નામ દિનેશભાઈ કરીને છે અને એ અમરેલીના રહેવાસી છે। હવે એ કઈ રીતે એને આ લોકોનો કોન્ટેક્ટ કર્યો ને શું કામ ધમકી આપી એ તો મને ખબર નથી, પણ હા મને એટલી ખબર છે કે જ્યારથી જિગીશા પટેલ ગોંડલની અંદર ગયા છે ત્યારથી ત્યાંના ગુંડા તત્વોને, બે કોડીના રાક્ષસોને, બે કોડીના ગુંડાઓને તકલીફ પડી છે કે જિગીશા પટેલ જો ગોંડલની અંદર રહેશે તો એની સત્તાના પાયા હલવા માંડશે અને એટલા માટે જ ટેલિફોનિક ઘણી વખત મને પોતાને પણ ધમકી આપવામાં આવી છે, ઘણી વખત મારી પાછળ એ લોકોએ ગાડીઓ પણ ફેરવી છે ડરાવવાના માધ્યમથી। એના પછી પણ હું ત્યાં ગોંડલની અંદર ટકી રહી છું। મારી ઉપર હુમલો કરાવવાનો પણ પ્રયાસ થયો છે, પથ્થરમારો કરીને મારે ગાડીના કાચ ફોડીને મારા માથા ઉપર પથ્થર મારવાનો પણ પ્રયાસ થયો છે। એના પછી પણ હું ગોંડલની અંદર ટકી છું। એના પછી ચૂંટણીની અંદર મેં જે રીતે એની કહેવાય ને કે એના ગઢમાં જે ગાબડું પાડ્યું, એ ગાબડું પાડ્યા પછી એને વધારે પડતી તકલીફ થઈ છે, કારણ કે વિચારો કે ઘણા સમયથી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત બોગસ વોટિંગ કરીને મતદારોને બહેલાવી ફૂસલાવીને એને લાલચ આપીને એને ડરાવી ધમકાવીને બધી જ સીટો જ્યારે ભાજપમાં હોય અને ભાજપ ના આગેવાનો એટલે મતલબ કે એની માના મવડી મંડળ પાસે એવા તાઇફાઓ કરતા હોય કે અહીંયા અમારે બધું ઠીક છે ને અમે લોકો અમને ચાહે છે, એમાં મેં જો ગાબડું પાડીને એની અસલિયત મેં બહાર પાડી હોય તો એને કેટલી તકલીફ થતી હોય તમે સમજી શકો છો। એટલે કદાચ મેં કીધું ને કે મને કદાચ મારી નાખે ને તો પણ હું ત્યાંથી પાછી નથી પડવાની, પટલાણી છું, પાછી નથી પડવાની। એટલે જે કંઈ કરવું હોય, કારણ કે મર્ડર કરવું હોય તો મર્ડર કરી નાખજો, પણ હા મારું કહેવાનું એટલું છે કે વિનુભાઈ સિંગાડાને જેવી રીતે તમારા પાગ્યાઓ રાખીને મર્ડર કરવું પડ્યું હતું ને વિનુભાઈ સિંગાડાનું, એવી રીતે નહીં, બાયલા બનીને નહીં, મર્દ બનીને સામી છાતી આવજો અને સામી ખુલ્લી બંદૂકે હું મારી કહેવાય ને કે તમારી સામે આવીને ઊભી રહીને ગોલી ખાવા તૈયાર છું। પણ ત્યાંની જનતાને જે તકલીફ છે, આટલા વર્ષોથી જે પીડાય છે, ડરના માહોલમાં રહે છે, એના માટે જે લડાઈ મેં ચાલુ કરી છે હું મૂકવાની નથી। આમ જે કથિત ઓડિયો વાયરલ થયો છે અને જે અજાણ્યો વ્યક્તિ ધમકી આપી રહ્યો છે તે કહી રહ્યો હતો કે હવે 2027ની ચૂંટણીમાં જો તે ગોંડલમાં વિધાનસભાની બેઠક પર દાવેદારી કરશે તો તેમને જીવ ગુમાવવો પડશે અને કથિત ઓડિયોએ ખળભળાટ પણ મચાવ્યો છે। જો કે જિગીશા પટેલે તેમનો જે પ્રકારનો સ્વભાવ છે તે ભાષામાં તેમના વિરોધીઓ છે તેમને જવાબ આપ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।